હેલો, વેલકમ બેક ગાઈસ. મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે. તો અમે હજુ પણ ડાંગમાં ફરીએ છીએ અને તમને બતાવીશું કે ડાંગ કેવી છે. તો તમે જોતા રહેજો એન્ડ સુધી, તો તમને બતાવીશું કે ડાંગ કેવી છે. તો ડાંગ એવી છે કે ડાંગમાં જ્યારે આપણે જોઈશું ડાંગ, તો આ જુઓ ડાંગ છે ને, ડાંગ આવી જોવાશે. સરસ મજાનું નજારું છે અને વરસાદમાં એક સરસ મજાનું લોકેશન જોવાય છે ડાંગમાં. તો તમારે ફરવું હોય તો ડાંગમાં જરૂરથી પધારજો. ચોમાસામાં ડાંગમાં જોવા લોકેશન બહુ સારા છે. તો તમે આ જોઈ શકો છો, અત્યારે આવા જોવાય છે. અત્યારે ગરમીનો દિવસ છે એટલે આવા દેખાય છે. જો તમે ચોમાસાના દિવસે આવો તો સરસ મજાનું એકદમ મસ્ત નજારો દેખાયથી તમને એકદમ સરસ મજાનું આ જુઓ, એકદમ મસ્ત લોકેશન છે. તો ગાઈસ, હું ધંધાવાળો માણસ છું, હું એક વેપારી છું, એટલે મારો દરેક વિડીયો ચાલવાનો જ રહેશે, કેમ કે હું એક વેપારી છું. આ જુઓ મારી ગાડી, અને હું અત્યારે ધાબળા વેચું છું. હું કામમાં કોઈ શરમ નથી રાખતો કે હું કંઈ કામને એવું નથી માનતો કે ભાઈ કે હું મારો ધંધો નથી બતાવવાનો, એમ છે ને તેમ છે. હા ગાઈસ, હું એકદમ સીધો ને સિમ્પલ માણસ છું. હું એક મિડલ ક્લાસ ફેમિલીથી છું, એટલે મારે કંઈ જ સંતાડવાનું એવું નથી. હું જે છે તે જ બતાવીશ. આ જો અમારી ગાડી છે. હું એક ધંધાવાળો માણસ છું, એક વેપારી છું. મારી એક જિંદગીમાં ઈચ્છા છે કે હું બી એક બ્લોગર બનું, કેમ કે મારી એક ઈચ્છા છે મારા પરિવારમાં કે હું એક બ્લોગર બનું. કેમ કે જ્યારે હું કોઈના વિડીયો જોઉં છું કે જ્યારે કોઈના એક બ્લોગ જોઉં છું, તો મારી પણ ઈચ્છા થાય છે કે હું એક બ્લોગર બનું. તો બ્લોગર માટે મેં અત્યારે ગાડી લીધી છે બ્લોગ માટે. તો ગાઈસ, હું આ ગાડી પર ધંધો બી કરું છું અને બ્લોગ બી બનાવું છું. જો તમને બ્લોગ સારા લાગે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો તમને હજુ આગળનો નજારો બતાવીશું કે આગળ કેવો છે, આગળ બતાવીશું કે હજુ લોકેશન કેવા છે. તો ચાલો આગળ. તો ગાઈસ, વચમાં તમને ગામ બતાવવાના હતા કે કેવા છે. તો વચમાં કંઈક ગાડીમાં પ્રોબ્લેમ થઈ ગયો હતો, જો કે મારી ગાડીની કિક છે તે તૂટી ગઈ છે, એટલે મેં તમને આગળનું નજારું નથી બતાવ્યું. તો અત્યારે અમે જઈએ છીએ ચીમેર. જો મારી ગાડીની કિક તૂટી ગઈ છે, અત્યારે મેં દોરીથી બાંધી છે અને આ છે ને ત્યાં નીચે જતી છે, એટલે ગાડીનો પ્રોબ્લેમ હોવા છતાં કંઈને બતાવ્યું નથી ગાઈસ. તો અત્યારે અમે જઈએ છીએ ચીમેર, તો કે અમારા ધાબળા વેચવાના છે ચીમેરમાં. તો બતાવીશું ચીમેર કેવી છે. તો ચાલો ચીમેર બતાવીએ. તો ગાઈસ, અમે આવી ચૂક્યા છે ચીમેર. તો ચીમેર કેવી જોવાય છે, આ જો ચીમેર આવી જોવાય છે. અને આ રસ્તો છે સુબીર, મલંગદેવ અને ઉચ્છલ. અને આ રસ્તો છે સોનગઢ. અને આ પેલી આપણી ગાડી છે. તો ગાઈસ, આગળ સુધી બન્યા રહેજો, તો તમને બતાવીશું છેલ્લે સુધી સોનગઢ સુધીનો રસ્તો બતાવીશું. તો ચાલો હવે આપણે ચીમેર ફરીશું અને ચીમેર ફરીને તમને બાદ મળીશું. ત્યાં સુધી બાય બાય. તો ગાઈસ, અમે ચીમેર ફરી લીધી છે અને ચીમેર ફરીને હવે હિંદળાની નજીક આવી ગયા છે. આ જુઓ, આ ચીમેરનો રસ્તો છે અને આ હિંદળાનો મંદિર છે. અમે ચીમેર ફરી લીધી અને ચીમેર અત્યારે અહીંથી 2-3 કિલોમીટર છે. તો ગાઈસ, રિયલી સોરી, તમને સોનગઢ સુધીનો રસ્તાઓ હું બતાવી નહીં શક્યો, કેમ કે અત્યારે ટાઈમ જ એટલો થઈ ગયો છે કે તમે સોનગઢનો રસ્તો કેવી રીતના તમને બતાવીશું. કેમ કે અત્યારે આ જુઓ કેટલા વાગી ગયા છે, અંધારો જેવું પડવા આવ્યો છે અને 6-6:30 થઈ ગયા છે. આ જુઓ, એટલે એમ સોરી કે તમને હું બતાવી નથી શક્યો, કેમ કે ટાઈમ જ એટલો થઈ ગયો છે. તો વ્લોગ મારો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.
બાય બાય ગાઈસ, તમને મળીશું આગળના બ્લોગમાં.